ओम जय 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 नमोस्तु 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 हरिहंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोके सर्वसाहुणं नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे मंगलमय मंगलकरं वीतरागविज्ञान नमोते हृदयतीर्थयां हरिहंसादिमहान् करिमंगल करुँ છું ગ્રંથકરણ શુભકામ જેથી નળો પાષાણ દેખાતો હતો હવે એ સાઈડમાં થઈ ગયું ને હવે ત્યાં ગુણો દેખાય છે પરમાત્માના. તો એ પંચ પરમેષ્ઠી ભગવંતોને જે આપણે સ્મરણ કરીએ છીએ વિશેષ એમને શું એવું પ્રાપ્ત કર્યું છે સમજવા જેવી વાત છે. શરૂઆતમાં ટોડરમજી સાહેબે લખી છે. આ પહેલાં આટલું વાંચ્યું છું કે હવે અહીં જેને નમસ્કાર કર્યા છે તેનું સ્વરૂપ ચિંતન કરીએ છીએ. નમસ્કાર કરીએ છીએ એના સ્વરૂપનું ચિંતન કરીએ છીએ. બહુ સરસ વાતો છે. એક જુઓ કે એક એમને એમ નમસ્કાર કરવા અને સ્વરૂપ જાણીને નમસ્કાર કરવા બંનેની વિશુદ્ધતામાં ઘણો ફરક છે. એના માટે હું ઘણી વખત એ કહું છું એક વાત કે આપણા પરિવારની બોલી હતી, હવે કોઈ રસ્તો હતો નહીં પણ આપણે સમયસાર બિરાજમાન કરવાની આપણી બોલી હતી કે મોક્ષ માર્ગ પ્રકાશક બિરાજમાન કરવાની આપણી બોલી હતી એટલે આપણે માથા ઉપર મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ લીધો. કાંઈ કશી ખબર છે નહીં. લાઈનનો મને એક વિકલ્પ આવ્યો કે અહીં જેને નમસ્કાર કર્યા છે તેનું સ્વરૂપ ચિંતન કરીએ છીએ. તો એમને એમ જીનવાણી માથા ઉપર લીધી તો ખરી, તો કદાચ ત્યાં એ વખતે માથા ઉપર જીનવાણી લીધી છે, થોડી ઘણી કદાચ કશાયની મંદતા પણ હોય પણ એમાં વિશેષ ફોટા પડાવવાનો વધારે રસ હોય એવું હોય. પછી જ્યારે એમ કહેવામાં આવે કે તમારે હવે આ મોક્ષ માર્ગ પ્રકાશકના રોજ 2 પેજ વાંચવાના છે અને એ જીવે રોજ બે પેજ મોક્ષ માર્ગ પ્રકાશક વાંચવાના શરૂ કર્યા. હવે શરૂ કર્યા તો વાંચતા વાંચતા બધા પડદા ખુલી ગયા. એ ખ્યાલ આવ્યો કે અહો મને તો આ વાતની ખબર જ નથી. અંદરમાં પલટો આવ્યો. તો બીજો એક પ્રસંગ આવ્યો તો સામેથી કોઈ કે ભાઈ જીનવાણી આપણે બિરાજમાન કરવાની છે. હો પપ્પા, સમજાય છે કે આપણે જીનવાણી બિરાજમાન કરવાની છે. હવે બીજી વખતે જ્યારે જીનવાણી માથા ઉપર લીધી ને એ વખતે બહારના ફોટા પડાવવાનો ભાવ નથી, અંદરનો ભગવાન આત્માનો ફોટો પડાવવાનો ભાવ છે. આ ફરક ક્યાંથી આવ્યો? સ્વરૂપ જાણવું. જે કૃપાળુ દેવે કહ્યું ને શ્રીમદજીએ કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, તો એ સ્વરૂપ ખ્યાલમાં આવ્યો. તે એટલા માટે ટોડરમલજી સાહેબની એક મંગલાચરણ પ્રસિદ્ધ છે, બધાને આવડે છે અને ખૂબ બધાનું પ્રિય છે. એનો ભાવ થોડોક સમજીએ પણ ખરા. એટલા માટે થોડોક ભાવ પણ છે કે આપણા આ બધા 6 દિવસની અંદર વિવિધ પ્રકારના જે બધા પ્રસંગો ચાલશે, એક અંદરની વિધિ પણ ચાલશે, એક બહારની પણ વિધિ ચાલશે, પણ એ બધાના સ્વરૂપને આપણે સમજીશું તો એ આપણને આત્મકલ્યાણમાં નિમિત્તભૂત કારણ થશે. પંડિતજી સાહેબની એક લાઈન છે ને, એક લાઈન આપણી પ્રસિદ્ધ બધા બોલીએ છીએ ને. હવે જો આ ક્ષયોપશમ જ્ઞાનનું આવું છે
અરહંત સિદ્ધ સુરી उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी हैं। तिनको स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाय थुति को उचारी है। धन्य धन्य तुम ही ते काज सब आज भय कर जोर बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत हैं। हो मेरी ऐसी दशा जैसी तुम धारी रे। तो पहली बे लाइनનો ભાવ સમજીએ જરાક। અરહંત સિદ્ધ સુરી ઉપાધ્યાય સાધુ સર્વ, પછી શું છે? अर्थ के प्रकाशी માંગલિક ઉપકારી। अर्थ के प्रकाशी એટલે પહેલા વર્ષે માથે જીનવાણી લીધી ને એ વખતે અર્થની ખબર નહોતી, અને પછી વાંચવાનું શરૂ કર્યું તો અર્થ બધા ખ્યાલ આવ્યા, ભાવ ખ્યાલમાં આવ્યો। કેમ કે આ દેવશાસ્ત્ર ગુરુજી છે ને એ આપણને અર્થ ભાવ સમજાવે છે। એટલે લખ્યું ત્યાં अर्थ के प्रकाशी માંગલિક ઉપકારી હૈ, સ્વરૂપ સમજાવે છે। પછી શું લખ્યું સમજો, તિनको સ્વરૂપ જાન। હવે ઇમ્પોર્ટન્ટ લાઈન છે। પહેલા તો સ્વરૂપને જાણ્યું નહોતું, પછી વાંચન શરૂ કર્યું। તિनको સ્વરૂપ જાન, પછી શું છે બોલો? રાગતે ભઈ જો ભક્તિ। ફરક પડી ગયો ને? પહેલા વર્ષે બિરાજમાન કરી હતી વખતે કોઈ રાગ નહોતો, કે મારે એકચ્યુઅલી તો મારા ફ્રેન્ડ સાથે જવાનું હતું ને પપ્પાએ બોલી લઈ લીધી, અમારો એક પ્રોગ્રામ બની ગયો હતો, કેન્સલ કરવો પડે, પપ્પાને ના પડાવી નહીં, આમ સમજાય છે કે નહીં? અને લઈ લીધો, અને પછી કહ્યું કે 2 પેજ વાંચવાના, અને વાંચતા બીજા વર્ષે પેલા ફ્રેન્ડે સમાચાર મોકલાવ કે આપણે એક પ્રોગ્રામ, કે ભાઈ તમારે બનાવો, હું નથી આવવાનો। ફરક પડી ગયો ને આખો, હું નથી આવવાનો, એના કરતાં તમે આવજો અહીંયા ગાડી, 4 દિવસ તમે અટેન્ડ તો કરો, જુઓ તો ખરા। આ ચેન્જ ક્યાંથી આવ્યો? સ્વરૂપ સમજવાથી। અને પૂજ્ય ગુરુદેવશ્રીનો અનંત 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 ઉપકાર એ રહ્યો કે આપણને આ દેવશાસ્ત્ર ગુરુ જીનવાણી એક એક વસ્તુનો કહ્યું ને, જેમ ગુરુદેવશ્રી અમૃતચંદ્ર આચાર્ય દેવનો મહિમા બતાવતા કહે છે ને કે અમૃતચંદ્ર આચાર્ય દેવે જેમ માતા બહેનો પેથીએ તેલ નાખે, એમ અમૃતચંદ્ર આચાર્ય દેવે બધી વાતો સ્પષ્ટ કરીને સમજાવી છે। તો હું તો હંમેશા એના માટે કહું છું કે અમૃતચંદ્ર આચાર્ય દેવે તો પેથીએ તેલ નાખવાનું કામ કર્યું છે, તો ગુરુદેવશ્રીએ તો એક એક બાલમાં તેલ નાખવાનું કામ કરીને આપણને આપ્યું છે। આટલું સરળ કરીને તો મારા ખ્યાલથી કોઈ સાતિશય પુણ્યનો, ઘણો પુણ્યનો ઉદય હોય, મેરુ કરતાં પણ વધારે પુણ્યનો ઉદય હોય, ત્યારે આટલી સરળ ભાષાની અંદર આટલું ઊંચું તત્વ, નિકૃષ્ટ એવા પંચમ કાળની અંદર સર્વોત્કૃષ્ટ આવી ભગવાન આત્માની વાત સાંભળવા મળે, ખરેખર આને જ કોઈ રુદ્ધિ કહેવાય, આ જ લબ્ધિ કહેવાય, આ ચમત્કાર કહેવાય। અને એ સ્વરૂપ સમજવાથી જે ભક્તિ થાય છે, એટલે લખ્યું ને તિनको સ્વરૂપ જાન રાગતે ભઈ જો ભક્તિ, પછી શું છે? કાય કો નમાયમ થુતિ કો ઉચારી હૈ। સમજાય છે કે નહીં? હા, સહેજ કહેવાય ને વંદનનો ભાવ, ઝૂકવાનો ભાવ આવી જશે, પછી કપડાની ઇસ્ત્રી બગડી જશે ને એ બધું ભાવ નહીં રહે, પછી તો એવી ભાવના રહે છે કે સંત સાધુ આ વસ્ત્ર પણ ભારે પડે છે। પહેલાં એક વસ્ત્રને પેલું શું કહેવાય ને, ક્રીસ પડે, નમીએ ભગવાનને પગે લાગીએ તો ભાર લાગતો હતો, હવે કપડાં ભાર લાગવા લાગશે અંદરમાં। હા, લખ્યું ને જબ નિજ આત્મ અનુભવે આવે તબ ઓર કછું ના સુહાવે। છે તો આવી વાતો ભાઈ, સાંભળજો એક એક વાતો, બહુ સરસ છે। હવે અહીં જેને નમસ્કાર કર્યા છે
ઘણીવાર કહું છું કે ભાઈ આપણા જીવન પૂરા થવા આવ્યા, આપણે આ મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથનો પહેલીથી છેલ્લે સુધી સ્વાધ્યાય કર્યો કે ના કર્યો, ને કેટલી વાર કર્યો, ગુરુદેવજીના પ્રવચન આપણે આના સાંભળ્યા કે ના સાંભળ્યા, વાંચ્યા કે ન વાંચ્યા, અને આપણું એવી વિશુદ્ધતા નથી કે આવા ગ્રંથો લખી શકીએ. પણ એટલીસ્ટ ઓછામાં ઓછું આ લખ્યું ગયા છે સમયસાર, નિયમસાર, મોક્ષમાર્ગ પ્રકાશક, ચઢાળા, એવું બધું આપણે લખી તો નથી શકતા, નાટક સમયસાર, રત્નકર્ણ સાવકાચાર, પણ આપણે વાંચવા માટે તો કેપેબલ છીએ કે નહીં? વાંચી શકીએ એવી તો લાયકાત છે કે નહીં? હવે જો એટલું પણ જો આપણે એવી જાતિમાંથી પણ જો બાજુમાં નીકળી ગઈએ તો એક પેલી કડક ભાષામાં કહેવાય છે ને કે જવા દો ને તો ગયેલો કેસ છે, એવું નથી કહેવાતા? એવી દુર્ગતિમાં તું ચાલ્યો જઈશ ભાઈ. જો અહીં જેને નમસ્કાર કર્યા છે તેનું સ્વરૂપ ચિંતન કરીએ છીએ, કારણ કે સ્વરૂપ જાણ્યા વિના એ નથી સમજાતું કે હું કોને નમસ્કાર કરું છું. અને હવે ઇમ્પોર્ટન્ટ લાઈન છે, દેખાય છે ને સ્ક્રીન પર, વાંચો જો. અને તે સિવાય શું લખ્યું છે? ઉત્તમ ફલની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય? આ ઇમ્પોર્ટન્ટ લાઈન છે, ખૂબ મહત્વની લાઈન છે. કેમ કે જ્યાં સુધી અરિહંત પરમાત્મા, સિદ્ધ પરમાત્મા, એ પંચ પરમેષ્ટિ ભગવંતોનું જીવ સ્વરૂપ નહીં સમજે ત્યાં સુધી એને ઉત્તમ ફળની પ્રાપ્તિ નહીં થાય. એટલે પંચ પરમેષ્ટિ ભગવંતોની સ્તુતિ કરવાના ફળમાં આ જિનેન્દ્ર પરમાત્મા જે છે એમની અહીંયા સ્થાપના કરવામાં આવશે ને, તો એમાં મને શું ફાયદો? એમાં મને શું ફાયદો? તો કહે છે કે તું એમના સ્વરૂપને સમજીશ ને તો તને ઉત્તમ ફળ, મહામોક્ષ ફલ પ્રાપ્ત, ફલમ નિર્વપામીતી સ્વાહા, ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે એમના સ્વરૂપને સમજવાથી. જો એ નથી સમજાતું કે હું કોને નમસ્કાર કરું છું, અને તે સિવાય ઉત્તમ ફળની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય? એટલા માટે સ્વરૂપને સમજવું જરૂરી છે. એટલે ટોડરમલજી સાહેબે એના પછી તરત જ પંચ પરમેષ્ટિ ભગવંતોનું સ્વરૂપ બતાવ્યું છે. અને દરેકમાં છેલ્લે લખ્યું કે એમને અરિહંત પરમાત્માને, જો ત્યાં લખ્યું છે અરિહંત પરનું સ્વરૂપ લખ્યું, પછી છેલ્લી લીટીમાં લખ્યું 3 નંબરના પેજ ઉપર, એવા સર્વ પ્રકારે પૂજવા યોગ્ય શ્રી અરિહંત દેવને અમારા નમસ્કાર હો. પછી નીચે લખ્યું શ્રી સિદ્ધ ભગવાનને અમારા નમસ્કાર હો. પછી આચાર્ય ઉપાધ્યાય સાધુનું જે ભેગું લખ્યું છે ને એમાં છેલ્લે લખ્યું ને, આચાર્યમાં લખ્યું, આચાર્ય અલગ અલગ, શ્રી આચાર્ય પરમેષ્ટિને અમારા નમસ્કાર હો. પછી લખ્યું ઉપાધ્યાય પરમેષ્ટિને અમારા નમસ્કાર હો, અને સાધુ પરમેષ્ટિને અમારા નમસ્કાર હો. સ્વરૂપ બતાવ્યું, અને સ્વરૂપ બતાવીને પછી ભક્તિમાં એમ ભાવ આવ્યો કે આવા પંચ પરમેષ્ટિ ભગવંતોને અમારા નમસ્કાર હો. હવે વાત જે છે આપણે થોડીક સમજવાની છે આગળ, ધ્યાનથી સાંભળજો, કદાચ વિકલ્પ આવે તો પ્રશ્ન પણ પૂછીશ. સાંભળજો કે લખ્યું છે કે પૂજ્યત્વનું કારણ. પૂજ્યત્વનું કારણ આ પંચ પરમેષ્ટિ ભગવંતો જે છે ને એ પૂજનીય છે, પૂજા કરવા યોગ્ય છે, સ્તુતિ કરવા યોગ્ય છે. તો એનું કારણ શું છે? તો જુઓ, પંડિતજી સાહેબ લખે છે એ પ્રમાણે એ અરિહંતાદિકનું સ્વરૂપ છે તે વીતરાગ વિજ્ઞાનમય છે. એ વડે જ અરહંતાદિક સ્તુતિ યોગ્ય મહાન થયા છે. પહેલી લાઈન આટલી સમજીએ જરાક, પછી આગળ એને સમજતા જઈએ કે એ પ્રમાણે એ અરિહંતાદિકનું સ્વરૂપ એટલે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ પરમેષ્ટિ ભગવંતો છે, એમનું સ્વરૂપ શું છે? તો કહે છે કે વીતરાગ વિજ્ઞાનમય છે. સમજાય છે કે નહીં?
એ ચોથા કાળની પ્રતિમા છે કે પાંચમા કાળની છે કે સૌથી મોટી છે કે સૌથી નાની છે કે રત્નોની છે કે પાષાણની છે કે ધાતુની છે, સમજાય છે કે નહીં? એ નહીં, સમજાય છે કે નહીં? હા, ખાલી શું કહ્યું છે અહીંયા ગાડી કે એ અર્યંતાદિકનું સ્વરૂપ છે તે વીતરાગ વિજ્ઞાનમય છે. એટલે જિનેન્દ્ર પરમાત્માની જે પ્રતિમા જે છે એની અંદર વીતરાગ વિજ્ઞાનતાના દર્શન થવા જોઈએ, કેમ કે એ ગુણોની એમાં સ્થાપના કરવામાં આવે છે. અને જે આપણે બોલીએ છીએ વંદે તદગુણ લબ્ધે, આપે આપની પર્યાયમાં જે ગુણો પ્રાપ્ત કર્યા છે એને હું મારી પર્યાયમાં પ્રાપ્ત કરવા માટે નમસ્કાર કરું છું. શું કહેવું છે સમજજો. એ પ્રમાણે એ અરિહંતાદિકનું સ્વરૂપ છે તે વીતરાગ વિજ્ઞાનમય છે. એ વડે જ હવે પૂજ્ય ગુરુદેવશ્રીનો આ પણ ઉપકાર રહ્યો કે જ્યાં જ શબ્દ આવ્યો ત્યાંનું વજન બતાવ્યું, જ શબ્દનું વજન બતાવ્યું કે એ વડે જ, એટલે વીતરાગ વિજ્ઞાનતા વડે જ, કે આ ચોથા કાળની પ્રતિમા છે ને આ પંચમ કાળની છે, એના વડે નહીં, ચોથા કાળની હોય કે પાંચમા કાળની હોય, પણ મૂળ શું છે કે વીતરાગ વિજ્ઞાનતા વડે જ, બોલો જો. હા, આ છે વીતરાગ વિજ્ઞાનમય. વિતરાગ એટલે મોહ રાગ દ્વેષથી રહિત, અને વિજ્ઞાનમય એટલે સમ્યક જ્ઞાનથી સંપન્ન જે છે. વીતરાગ વિજ્ઞાનમય છે એ વડે જ અરિહંતાદિક સ્તુતિ યોગ્ય મહાન થયા છે. બીજું કોઈ કારણ નથી. બીજું હો તો હો, ભગવાનની સમવસરણનો વૈભવ હોતો હો, કેમ કે તીર્થંકર કેવલી જે છે એમને સમવસરણનો વૈભવ હોય, અને સામાન્ય કેવલી હોય, સામાન્ય કેવલીને સમવસરણનો વૈભવ ના હોય, પણ તીર્થંકર કેવલી હોય કે સામાન્ય કેવલી હોય, પણ બંનેને મોહ રાગ દ્વેષથી રહિત વીતરાગતા અને કેવલ જ્ઞાન છે એ તો અનંત ચતુષ્ટય તો સમાન રૂપથી અરિહંત પરમાત્મામાં જોવામાં આવશે ત્યાં આગળ. એટલે એ છે ત્યાં આગળ મહત્વની વાત. જો એ વડે જ અરિહંતાદિક સ્તુતિ યોગ્ય મહાન થયા છે. હવે સાંભળજો, કારણ કે જીવ તત્વથી તો સર્વ જીવો સમાન છે. એક દ્રષ્ટાંત આપણે તમને થોડો ખ્યાલ પણ આવશે. એટલે અહીંયા શું કહેવા માગે છે ટોડરમલજી સાહેબ, કે જે એક ડૉક્ટર હોય, ડૉક્ટર, અને એક રેલવે સ્ટેશન પર પેલા કુલી હોય છે, બરાબર છે કે નહીં? કુલી અને ડૉક્ટર જે છે બંનેમાં મનુષ્ય કોણ ને તિર્યંચ કોણ? કે બંને મનુષ્ય છે? બંને મનુષ્ય છે. કુલી પણ મનુષ્ય છે, ડૉક્ટર પણ મનુષ્ય છે. ડૉક્ટર સાથેનો બધાનો વ્યવહાર કેવો હોય છે ને કુલી સાથેનો વ્યવહાર કેવો હોય છે તો બંને મનુષ્ય જ. પણ ડૉક્ટરને કોઈ તું એમ કહે છે? ના. શું કહે છે? તમે અથવા તો આપ, આવું કહેશે ને. અને કુલીની સાથે કોઈ સારા હોય, પણ નોર્મલી બધા વ્યવહાર કરશે તો કેવો વ્યવહાર કરશે? ભાઈ તારે તું ઉપાડ લે આટલું, તારે આટલું તો ઉપાડવું જ પડશે, તને આટલું મળશે, આમ આમ. કેવી જાતિને કુલી સાથેનો વ્યવહાર કેવો હોય છે? કુલી જે છે એને તમે મજૂરી ક્યારે આપો છો? અને ડૉક્ટર જે ટેબલ પર ઊંઘાડે અને તમારી પાસે સહી કરાવે છે કે આ ફોર્મમાં તમે સહી કરો, તમારું બાયપાસ કરવાનું છે. એ સાહેબ ભાઈ 15 દિવસ પછી કે સાહેબ જલ્દી કરો, ગમે તે રીતે મારો આગળ નંબર લગાવો, પણ આ ફોર્મમાં સહી કરવાનું. શેમાં સહી કરાવે છે સાહેબ? શેમાં સહી કરીએ છીએ આપણે? કે આ ઓપરેશન દરમિયાન કદાચ મારું મરણ થઈ જાય તો હું કોઈ જાતિનો ક્લેમ કરીશ નહીં. એ ડૉક્ટરને પૈસા પહેલાં મુકાવડાવે છે કે ભાઈ આટલા પહેલાં પૈસા ભરો, અને સહી પણ કરી આપીએ છીએ, અને એમને રિસ્પેક્ટથી વાત કરીએ છીએ. કુલીને જે છે ને એ મજૂરી પાછળથી આપે, એમાંય ઘણા આગું પાછું કરે,
અને એની સાથે તું તારીનો વ્યવહાર હોય, બંને મનુષ્ય જ છે છતાં પણ આવું વ્યવહારમાં ડિફરન્ટ શા માટે? આ તો એ દ્રષ્ટાંત છે હો, આમાંથી પાછું આટલું લઈને ના જ સિદ્ધાંત સમજજો. તો જેમ જગતની અંદર પણ એક ક્વોલિફિકેશન કહેવાય કે ભાઈ આ વ્યક્તિ ભણેલો છે અને આ વ્યક્તિ કશો ભણેલો નથી એટલે મજૂરી કરે છે, તો જગતની અંદર પણ એની એક વેલ્યુ એની આંકવામાં આવે છે. તો આ ધર્મનું ક્ષેત્ર છે, પરમાર્થનું ક્ષેત્ર છે. તો અહીંયા જેમ ત્યાં સમજો, આ લાઈનનો આપણે અર્થ કરીએ છીએ જીવ તત્વથી તો સર્વ જીવો સમાન છે, લાઈનનો અર્થ કરીએ છીએ રાજેન્દ્રભાઈ. કે જેમ પેલા મનુષ્યપણાની અપેક્ષાએ તો બંને કેવા છે? મનુષ્યપણાની અપેક્ષાએ બંને સરખા છે, પણ એક ભણેલો છે અને કશું ભણેલો એક મજૂરી કરે છે, અને એક મોટો ડૉક્ટર છે હોસ્પિટલનો. એવી રીતે જીવ તત્વથી જોવામાં આવે તો 5 પરમેષ્ટિ ભગવંતો અને બીજા બધા જગતમાં અજ્ઞાની જીવો જે છે ને, એ જીવ તત્વથી જોવામાં આવે તો નિગોદિયા જીવ છે, એકેન્દ્રિય છે, નારકી મિથ્યા દ્રષ્ટિ છે, અને 5 પરમેષ્ટિ ભગવંતો છે. જીવ તત્વથી જોવામાં આવે તો બધા જીવો કેવા છે? બધા જીવો સમાન છે, જીવ તત્વથી જોવામાં આવે તો પછી જે ગુરુદેવના શબ્દોમાં બધા ભગવાન છો, તો જીવ તત્વની અપેક્ષાએ તો બધા સરખા છે. તો ફરક ક્યાં પડ્યો હવે? ફરક ક્વોલિફિકેશનનો. પેલી ક્વોલિફિકેશન નહીં. સમજાય છે કે નહીં? અહીંયા જે ફરક જે છે એ કોને પોતાની પર્યાયમાં દ્રવ્ય અપેક્ષાએ તો બધા કેવા કીધા? જીવ તત્વથી તો બધા સમાન છે. હવે કહે છે પર્યાયની અપેક્ષાએ જોવામાં આવે તો 5 પરમેષ્ટિ ભગવંતોએ પોતાના સ્વભાવના આશ્રયે પોતાની પર્યાયની અંદર વીતરાગ વિજ્ઞાનતા એચીવ કરી છે, વીતરાગ વિજ્ઞાનતા એમને પ્રગટ કરેલી છે. કોને? 5 પરમેષ્ટિ ભગવંતોએ પોતાની પર્યાયમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, મોક્ષ માર્ગ પ્રગટ કર્યો છે. મોક્ષ માર્ગ પ્રગટ કર્યો છે. અને વાસ્તવમાં આ જ ભણતર છે, સાચું ભણતર છે. સાથે આ પણ થોડું કહેવાનો ભાવ આવી જાય છે. આ જ ભણતર સાચું ભણતર છે. બાકી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રનું ભણતર નથી. અને મોટી ડૉક્ટરીનું ભણતર હોય તો બીજા ભાવમાં તો ડૉક્ટરીનું ભણતર તો ચોક્કસથી ભૂલાઈ જશે. આ જ ભવની અંદર પણ બધું યાદ શક્તિ ખતમ થઈ જતી જોવામાં આવે છે. એટલે એ ભણતરમાં કોઈ દમ નથી. પૂજ્ય ગુરુદેવશ્રી તો હંમેશા એ કહ્યું કે બધા તો અનાર્ય ભણતર છે. અને આ ભણતર જે છે ને એક ભલે અત્યારે જ્ઞાનનો ઉઘાડો ઓછો હોય પણ સમ્યક જ્ઞાન હશે તો આગળ જીવ જઈને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરશે. અને આ એમને ઉઘાડ જ્ઞાન છે તો જ્ઞાન અવરાતું નિગોદની અંદર ચાલ્યો જશે. તો ગેમ તારા હાથમાં છે. સાંભળજો જરાક આખી વાત હવે. કારણ કે જીવ તત્વથી તો સર્વ જીવો સમાન છે, પરંતુ રાગાદી વિકાર વડે વા જ્ઞાનની હીનતા વડે તો જીવ નિંદા યોગ્ય થાય છે. જો નિંદાની વ્યાખ્યા પણ કેવી કરી છે પંડિતજી સાહેબે. આટલી લાઈન તમારે બોલવાની છે. પહેલા નંબરમાં તો શું કહ્યું પંડિતજી? સ્તુતિ યોગ્ય શેના કારણે થયા છે? વીતરાગ વિજ્ઞાનતાના કારણે 5 પરમેષ્ટિ ભગવંતો સ્તુતિ પૂજા કરવા યોગ્ય થાય છે. કોના કારણે? વીતરાગ વિજ્ઞાનતાને લઈને. ઠીક છે ને? હવે આગળ અહીંયા કહ્યું છે કે રાગાદી વિકાર વડે અને જ્ઞાનની હીનતા વડે તો જીવ નિંદા યોગ્ય થાય છે. એટલે આ જે છે ને મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને આ લાગુ પડશે. બરાબર? શાંતિથી સમજજો બધા અભ્યાસી છો. અહીંયા રાગાદી વિકાર વડે ને જ્ઞાનની હીનતામાં શું લેવાનું જરા પહેલાં સ્પષ્ટ કરી દઉં એટલે થોડું ઓર સરળ થઈ જશે. કે અહીંયા જીવને મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે, કશાયની ગમે તેટલી મંદતા હોય, દ્રવ્યલિંગ ધારણ કરેલું હોય, શુક્લ લેસ્યા હોય, નવમી ગ્રેવે કે જાય તો પણ કહેશે કે રાગાદી વિકાર કહેવાશે ને જ્ઞાનની હીનતા કહેવાશે. ફરી ખ્યાલ આવે છે ને?
મિથ્યા દ્રષ્ટિ જીવ છે, કશાયની મંદતા છે, પૂજા ભક્તિ કરે છે, સ્વાધ્યાય કરે છે, બધું કરે છે, પણ મિથ્યા દ્રષ્ટિ છે તો રાગાદી વિકાર વડે અને જ્ઞાનની હીનતા છે, ને એની પાસે અજ્ઞાન છે અને મોહ રાગ દ્વેષ મિથ્યાત્વ છે, એ વડે જીવ નિંદા યોગ્ય છે. જુઓ તો પર્યાયની વાત આવી, હો પર્યાયની. જીવ તત્વથી તો બધા કેવા છે? ભગવાન. જે ગુરુદેવએ કહ્યું ને કે એક સમયની પર્યાયની શું છે? પર્યાયની ભૂલમાં શું લેવાનું? રાગાદિક વિકાર અને જ્ઞાનની હીનતા. ખ્યાલ આવે છે બેટા સંકિત? હા, શેના વડે નિંદા યોગ્ય? રાગાદિ વિકાર અને કશાયની હીનતા વડે નિંદા યોગ્ય છે. સાંભળજો આગળ. પરંતુ રાગાદિ વિકાર વડે વા જ્ઞાનની હીનતા વડે તો જીવ નિંદા યોગ્ય થાય છે. તથા હવે એનાથી ઓપોઝિટ, તથા રાગાદિકની હીનતા વડે. પેલામાં શું હતું? રાગાદિક વિકાર વડે ને જ્ઞાનની હીનતા. હવે ઊંધું છે, રાગાદિકની હીનતા એટલે રાગ નષ્ટ થયો. હવે અહીંયા રાગાદિકની હીનતા એટલે એ લેવાનું, મુખ્ય રૂપથી આપણે પંચ પરમેષ્ટિની વાત એટલે પહેલાં લઈએ છીએ, પછી બીજી વાત લઈએ છીએ. સાંભળજો જરાક પૂરી વાત. કે અરિહંત ભગવાન જે છે, અરિહંત પરમેષ્ટિ અને સિદ્ધ પરમેષ્ટિ છે, એમને રાગાદિક વિકાર 0 થઈ ગયા છે. અરિહંત પરમેષ્ટિને સિદ્ધ રાગ દ્વેષ વિકાર, જે રાગાદિ વિકાર છે, બિલકુલ 0 થઈ જાય, સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. એક વાત. અને જ્ઞાન જે છે પૂરેપૂરું ખીલી ગયું છે, કેવલ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે. એટલે બંનેમાં એમને પોઝિટિવ છે, 100માંથી 100 માર્ક છે અરિહંત અને સિદ્ધ ભગવાનને. શું લખ્યું છે સમજજો, કે તથા રાગાદિકની હીનતા વડે અને જ્ઞાનની વિશેષતા વડે સ્તુતિ યોગ્ય. એક બાજુ હવે અહીંયા મૂકું છું, ત્રણ જગ્યા મૂકું છું, તમારી સામે યાદ રાખજો. આ બાજુ છે રાગાદિક વિકાર અને જ્ઞાનની હીનતા. હવે ઈશારાથી ખબર છે ને, રાગાદિક વિકાર અને જ્ઞાનની હીનતા, આ છે અજ્ઞાની. આ બાજુ લઈએ છે કેવલ જ્ઞાની, અરિહંત અને સિદ્ધ ભગવાન. તો અહીંયા શું આવશે? રાગાદિકની હીનતા. રાગાદિકની હીનતા. પછી ઓર થોડું સ્પષ્ટ કર્યું છે ને, રાગાદિકની હીનતા અને જ્ઞાન પૂરેપૂરું ખીલી ગયું છે. એટલે આ અરિહંત અને સિદ્ધ ભગવાન જે છે ને, સંપૂર્ણ વીતરાગ વિજ્ઞાનમય છે. 100% વીતરાગ વિજ્ઞાનમય અરિહંત અને સિદ્ધ ભગવાન. હવે વચ્ચે આપણે લઈએ છીએ કોણ? આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પરમિષ્ટિ. કેમ કે પંચ પરમિષ્ટિની વાત છે ને, તો આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પરમિષ્ટિ છે ને, એમને એક દેશ વીતરાગ વિજ્ઞાનતા છે. બોલો જો કેટલી? એક દેશ વીતરાગ વિજ્ઞાન છે. કોને? આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પરમિષ્ટિને એક દેશ વીતરાગ વિજ્ઞાનતા. આ બાજુ અરિહંત અને સિદ્ધ ભગવાનને સંપૂર્ણ વીતરાગ વિજ્ઞાનતા. અને આ બાજુ અજ્ઞાની જીવને રાગાદિકનો વિકાર છે અને જ્ઞાનની હીનતા છે. મોહ રાગ દ્વેષે, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર છે. બરાબર છે આટલે સુધી? હવે આ ત્રણમાંથી સ્તુતિ યોગ્ય કોણ છે? કે આ પંચ પરમેષ્ટિ અરિહંત અને સિદ્ધ પરમેષ્ટિ સ્તુતિ યોગ્ય છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પરમેષ્ટિ સ્તુતિ યોગ્ય મહાન એટલા માટે છે કે આ બંને કેવા છે? બોલો જો વીતરાગ વિજ્ઞાનમય છે. બોલો જો. હા, એટલે વીતરાગ વિજ્ઞાનથી એ ભરેલા છે, એટલા માટે સ્તુતિ યોગ્ય, પૂજા યોગ્ય. જ્યારે અજ્ઞાની જીવની પાસે ના વીતરાગતા છે, ના સમ્યક જ્ઞાન છે. વાંચું છું જુઓ. જ્ઞાનની, હા, પરંતુ રાગાદિક વિકાર વડે વા જ્ઞાનની હીનતા વડે તો જીવ નિંદા યોગ્ય થાય છે. તથા રાગાદિકની હીનતા વડે વા જ્ઞાનની વિશેષતા વડે સ્તુતિ યોગ્ય થાય છે. હવે અરહંત સિદ્ધને તો શું લખ્યું છે? સંપૂર્ણ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી સંપૂર્ણ વીતરાગ વિજ્ઞાન ભાવ સંભવે છે. તથા હવે વચ્ચે
આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પરમિષ્ટિને શું લખ્યું છે? એક દેશ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા. હવે સમજો જરાક આટલું. એક દેશ રાગાદિકની હીનતા, થોડુંક એક સ્ટેપ હજુ આગળ વધીએ છે. હવે શાંતિ સાંભળજો, કેમ કે મને થોડુંક ચોથું પાંચમું ગુણસ્થાન લેવું છે ખાસ આમાં, એટલે શાંતિ સમજજો વાત. કે એક બાજુ તો આપણે અજ્ઞાની લઈ લીધા પહેલાં, આ બાજુ અરિહંત અને સિદ્ધ ભગવાન લઈ લીધા, પછી અહીંયા ગાડી આપણે હવે લઈ રહ્યા છે આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પરમિષ્ટિ. તો આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પરમિષ્ટિ છે ને, એમને પંડિતજી સાહેબે કહ્યું કે એક દેશ વીતરાગ વિજ્ઞાનતા છે. પછી પ્રશ્ન પૂછું છું બધાને કોમન, સાંભળજો. હવે એક દેશ વીતરાગ વિજ્ઞાનતા કહીને, તો મારો પ્રશ્ન એ છે કે આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમિષ્ટિને કેટલી ચોકડીનો અભાવ છે? કેટલી? 3 ચોકડીનો અભાવ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન ને પ્રત્યાખ્યાન, આ 3 કષાયનો અભાવ. એટલી શું કહેવાય? એટલી વીતરાગતા છે. સ્વરૂપમાં એટલા વિજ્ઞાન ઘન થયા છે ને, તો એટલી વીતરાગતા છે. 3 ચોકડી કષાયના અભાવની વીતરાગતા છે, નંબર 1 વાત. અને એમને પોતાના જ્ઞાન સ્વભાવને જે પકડ્યો છે, જ્ઞાન સ્વભાવને જે ગ્રહણ કર્યો છે ને અંદરમાં, એ ચોથા પાંચમા વાળા કરતાં, ચોથા વાળાને પણ સમ્યક જ્ઞાન છે, પાંચમા વાળાને પણ સમ્યક જ્ઞાન છે. મુનિરાજે જે છે ને પોતાના આત્માને, જે જ્ઞાન સ્વભાવી આત્માને ગ્રહણ કર્યો છે ને, એ પેલા કરતાં વધારે પકડથી ભગવાન આત્માને ગ્રહણ કર્યો છે. એટલે ભગવાન કરતાં, અરહંત અને સિદ્ધ ભગવાન કરતાં હજુ જ્ઞાયકને પકડવાની જે છે ને સ્ટ્રેન્થ હજુ ઓછી છે, છતાં પણ ઘણી વધારે છે અપેક્ષિત ચોથા પાંચમા કરતાં. એટલે જો એક ખાસ સમજજો, ગુરુદેવશ્રીના પ્રવચન વાંચજો પણ કરા. અહીંયા મુનિરાજને જ્ઞાનનો, પરલક્ષી જ્ઞાનનો ઉઘાડ વધારે છે કે ઓછો? ઇમટીરિયલ છે. શ્રીભૂતિ મુનિરાજને કાંઈ એવું શાસ્ત્રનું જ્ઞાન નહોતું. એટલે અહીંયા જે વીતરાગ અને વિજ્ઞાન શબ્દ આવ્યો છે ને, તો વિજ્ઞાન શબ્દ એ તમને બહારનું કેટલું આવડે છે, પરલક્ષી જે તમારું ઉઘાડ જ્ઞાન કેટલો છે, એ ઉઘાડ જ્ઞાનને નથી લેવાનું તમારે. કેટલા શાસ્ત્રોનો અભ્યાસ છે તમને, છડાળાખી આવડે છે, મોક્ષમાર્ગ પ્રકાશકમાં અહીંયા આ અધિકારમાં છે ને આ અધિકારમાં, સમયસારની આ ગાથામાં, એ નહીં. 11 અંગણે 9 પૂર્વનો પાઠી થયો જીવ, અજ્ઞાની 11 અંગ 9 પૂર્વનો પાઠી થયો ને, એ નથી લેવાનું. અહીંયા વિજ્ઞાનમાં જે પૂજ્ય બહેનશ્રીએ કહ્યું ને, અને ગુરુદેવશ્રીના શબ્દમાં કહે, જે જ્ઞાનની સાથે અતિન્દ્રિય આનંદનો સ્વાદ ન આવે એ જ્ઞાનને જ્ઞાન ના કહેવાય. થોડો ન્યાય સમજવો ભાઈ. સમજો 1 મિનિટ કે આ શાસ્ત્રનું જ્ઞાન છે. શાંત સમજ. આનંદ શાસ્ત્રમાં હોય કે આત્મામાં હોય? આનંદ ક્યાં હોય? આત્મામાં હોય ને. તો શાસ્ત્રનું ગમે તેટલું જ્ઞાન કરે ને, હા, પણ એમાં આત્મા તો છે નહીં, આનંદ ક્યાંથી આવશે? પણ શાસ્ત્રમાં જે આત્મા બતાવ્યો છે, તો જ્ઞાનની પરે અંદરમાં ઢળીને આત્મા સાથે અભેદ થશે ને, તો આનંદ આવશે. અને એ આનંદના વેદનપૂર્વકનું જ્ઞાન, જે સ્વસંવેદન જ્ઞાન, એ જ્ઞાન અહીંયા લેવાનું છે, એ જ્ઞાન લેવાનું છે. વિજ્ઞાન નગર કે વૈજ્ઞાનિક તેરી પ્રયોગશાલા વિસ્મય. હવે સાંભળો જરાક કે ચોથા પાંચમા ગુણસ્થાન વાળાની પાસે એક દેશ વિતરાગ વિજ્ઞાનતા છે. હવે મારો પ્રશ્ન એ છે કે ચોથા ગુણસ્થાને, પાંચમા ગુણસ્થાન વાળાને એક દેશ વિતરાગ વિજ્ઞાનતા છે કે નહીં? થોડું શાંતિથી સમજજો શું કહેવા માગીએ છે. ચોથા ગુણસ્થાન ને પાંચમા ગુણસ્થાન વાળા પંચ પરમિષ્ટિમાં આવે કે ન આવે? ચોથું ગુણસ્થાન ને પાંચમું ગુણસ્થાન તો ખ્યાલ આવે છે ને, હા, એ પંચ પરમિષ્ટિમાં આવે કે ન આવે? ચોથું ગુણસ્થાન ને પાંચમું ગુણસ્થાન પંચ પરમિષ્ટિમાં નહીં આવે. બરાબર છે કે નહીં? એ તો છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી શરૂ થશે ત્યાંથી. તો પછી અહીંયા જે પંડિતજી સાહેબ કહી રહ્યા છે કે અરિહંત અને સિદ્ધ ભગવાનને સંપૂર્ણ વીતરાગ વિજ્ઞાનતા છે, અને આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પરમિષ્ટિને એક દેશ વીતરાગ વિજ્ઞાનતા છે, તો પછી ચોથા ગુણસ્થાન ને પાંચમા ગુણસ્થાન વાળાને વીતરાગ વિજ્ઞાનતા એક દેશ છે કે નહીં?
કે એમને ચોથા ગુણસ્થાન ને પાંચમા ગુણસ્થાનમાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની સાથે ચારિત્રનો અંશ પ્રગટ્યો છે કે નથી પ્રગટ્યો? ચોથા ને પાંચમામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, ચોથાની અંદર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, પાંચમામાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે કે નહીં? નિશ્ચય છે ને. હા, તો પછી ચોથા ગુણસ્થાન અને પાંચમા ગુણસ્થાનની અંદર એક દેશ વિતરાગ વિજ્ઞાનતા જે છે એ કહેવામાં વાંધો શું આવે? અને અહીંયા એક દેશ વિતરાગ વિજ્ઞાનતા પંડિતજી સાહેબે નથી લીધી ને, તો અહીંયા પંડિતજી સાહેબ શું કહેવા માગે છે તો સાંભળો જરાક. કે ચોથા ગુણસ્થાન અને પાંચમા ગુણસ્થાનમાં પણ એક દેશ વિતરાગ વિજ્ઞાનતા તો છે. શાંતિથી સાંભળજો આખી વાત, પછી દ્રષ્ટાંત આપીને પૂર્ણ પણ કરીએ છીએ આપણે. કે ચોથા ગુણસ્થાનની અંદર જીવને મિથ્યાત્વની સાથે અનંતાનુબંધી કસાય ગઈ કે ના ગઈ? તો અનંતાનુબંધી કસાય જે છે ચારિત્ર મોહનીયની પ્રકૃતિ છે. તો ચારિત્ર મોહનીયની પ્રકૃતિ સામે પ્રતિપક્ષ કર્મ ગયું તો અહીંયા ચારિત્રનો અંશ પ્રગટ્યો છે, વાત તો ચોક્કસ છે. પાંચમા ગુણસ્થાનમાં જ્યારે જીવ આવે તો અનંતાનુબંધીની સાથે અપ્રત્યાખ્યાનાવરણ કશાય ચારિત્ર મોહનીની પ્રકૃતિ ગઈ તો અહીંયા ચારિત્ર એનાથી વિશેષ પ્રગટ્યું છે. ત્યાં તો દેહ ચારિત્ર પણ કહ્યું છે, તો એ ચારિત્રનો અંશ ત્યાં પણ વિશેષ પ્રગટ્યું છે, એ વાત તો સાચી છે. તો પાંચમામાં જેમ દેશ ચારિત્ર પ્રગટ્યું છે, ચોથામાં સ્વરૂપાચરણ ચારિત્રનો અંશ ત્યાં છે, કેમ કે સામે અનંતાનુબંધી કશાય ગઈ છે. તો પછી અહીંયા પંચ પરમેષ્ઠી ભગવંતમાં એક દેશ વિતરાગ વિજ્ઞાનતા કહીને તો ટોડરમલજી સાહેબને સાંભળજો, ટોડરમલજી સાહેબને કોઈ ચોથા પાંચમા ગુણસ્થાનમાં એક દેશ વિતરાગ વિજ્ઞાનતા નથી એમ નથી કહેવું. બરાબર શાંતિ સમજજો. ચોથા પાંચમા ગુણસ્થાનમાં એક દેશ વિતરાગ વિજ્ઞાનતા નથી એમ નથી કહેવું, પણ પંચ પરમેષ્ઠી ભગવંતો જે છે એની અંદર આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેષ્ઠીને જેવી એક દેશ વિતરાગ વિજ્ઞાનતા છે એ રેન્જવાળી એક દેશ વિતરાગ વિજ્ઞાનતા નથી. સમજીએ આપણે એક દ્રષ્ટાંતથી જરા સાંભળજો. કે જેને ચારિત્રની મુખ્યતાથી કહેવાય, ચારિત્રની મુખ્યતાથી ચારિત્ર કહેવાય કે અંદરથી બહારની વ્યાપ્તિ જગતને પણ દેખાય. અંદરમાં જે કહે ને દરિયામાં ભરતી આવે એમ અંદરમાં ફાટ વૈરાગ્ય ઉમડે અને બહારમાં પણ દેહની સ્થિતિ પણ એ બધા સંયોગ વગેરે છૂટી જાય. એ ચારિત્રની મુખ્યતાવાળું જે એ કહેવાય એ ચોથા અને પાંચમામાં નથી જોવામાં આવતું. સાંભળો એક દ્રષ્ટાંત. કે એક લોખંડનો સળિયો હોય, લોખંડનો સળિયો 3 લઈએ છીએ આપણે લોખંડના સળિયા. એમાં એક લોખંડનો સળિયો લાલચોળ ગરમ છે, એકદમ લાલચોળ, અને બીજો એક લોખંડનો સળિયો છે ગરમ તો થયો છે પણ લાલચોળ નથી થયો. ઠીક છે ને? લાલચોળ નથી થયો. આમ મૂક્યો તો છે ગેસ ઉપર ગરમ મૂક્યો છે, અને બીજો કેવો થઈ ગયો છે? એકદમ લાલ થઈ ગયો. બંને આમ બતાવવામાં આવે તમને, સળિયા બંને બતાવવામાં આવે તો બંનેમાંથી કયો સળિયો તમે ગરમ કહેશો? તમને બધા કયો ગરમ કહેશો તમે? જે લાલ છોડ દેખાશે તમે કહેશો આ સળિયો ગરમ છે. જગતને દેખાય છે કે આ ગરમ છે, જોઈને કહેશો તમે. જ્યારે પેલો સળિયો જે છે ને એ ગરમ તો હાથમાં પકડતા ખ્યાલ આવે છે કે ગરમ તો થયું છે, પણ જગતને નથી દેખાતું. સમજાય છે કે નહીં? હા, આ 2 સળિયાની વાત ખ્યાલ આવ્યો કે ના આવ્યો? બસ એવી રીતે જે છે મુનિરાજને આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમેષ્ઠીને જેમ પેલો આગની વધારે નિમિત્તપણું છે ને એમ અંદરમાં સ્વરૂપની અંદર વિશેષ એકાગ્રતા છે, તો અંદરમાં ચારિત્ર વિશેષ પ્રકારે અંદરમાં પ્રગટ થયું છે. તો બહારમાં જે 28 મૂળ ગુણ વગેરેની ચર્યા વગેરે પણ જે જોવામાં આવે છે, અંતરંગ બહિરંગનો એવો સંબંધ જોવામાં આવે છે, તો એ અભિપ્રાયથી એક દેશ વિતરાગ વિજ્ઞાનતા અહીંયા પંચ પરમેષ્ઠીમાં આચાર્ય ઉપાધ્યાય સાધુને લીધેલા છે. ચોથા પાંચમામાં પણ એક દેશ વિતરાગ વિજ્ઞાનતા તો છે, પણ પેલો લોખંડનો સળિયો જેમ ગરમ છે પણ જગતને દેખાય નહીં. કેમ કે પાંચમા વાળા જે હોય છે ને
પાંચમાવાળા પણ ગ્રહસ્થ દશામાં હોય, પંચમ ગુણસ્થાનવાળી પણ ધંધો બિઝનેસ કરતા હોય છે. હવે પાંચમાવાળાને ધંધો બિઝનેસ કરતા અને ગ્રાહક સાથે કોઈ ન્યાય માટે ડીલ કરતા કે ના ભાઈ તું ખોટું બોલે છે, તું ખોટું બોલે છે, આ આમ તો હોય ને આ તને નહીં મળે. હવે આવી બધી રકઝક કરતો હોય એક વ્યાપારી અને અંદરમાં પાંચમું ગુણસ્થાન કહે કે આ જીવને પાંચમું ગુણસ્થાન છે, તો કહેશે કે ભાઈ તમે કહેતા હશો પણ આપણને આપણા દિમાગમાં બેસતું નથી અને પાંચમું ગુણસ્થાન હોય. એથી વધારે વાત કરીએ ને તો ત્રિયંચ ગતિના જે જીવો હોય છે, ત્રિયંચન ગતિના જીવો, આ ગાય ભેંસ બળદ વગેરે હોય છે ને, હવે એમ કહેવામાં આવે કે આ ઘાસ ખાય છે ને આને પાંચમું ગુણસ્થાન છે, હોતું હશે પાંચમું ગુણસ્થાન. હા, અમારા ઘર આગળ રોજ બાંધીએ છીએ અને ગાય એને પેલો માલિક મિથ્યા દ્રષ્ટિઓને એના પાંચમું ગુણસ્થાન સમજાય છે કે નહીં. હવે મારે એ બતાવવું છે કે એ ઢોરને પાંચમું ગુણસ્થાન છે. ચોથા ગુણસ્થાનવાળા પણ હોય, અઢી દ્વીપની બહાર તો છે ને, જગન્ય ભોગભૂમિની અંદર અસંખ્યાત સમ્યક દ્રષ્ટિ છે. છેલ્લા સ્વયંપૂર્ણ સમુદ્રની અંદર પંચમ ગુણસ્થાનવર્તી મહામત્સ્ય છે. પણ જ્યારે આચાર્ય ઉપાધ્યાયને સાધુ પરમિષ્ટિની વાત આવશે ને, તો આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમિષ્ટિમાં તમે એમ કહો કે દુકાન ઉપર બિઝનેસ ધંધો કરતા હતા અને આચાર્ય ઉપાધ્યાયને સાધુ પરમિષ્ટિ તમે ત્યાં ખતવણી કરવા જશો, અથવા તો કોઈ ત્રિયંચને મુનિ દશા આવી ગઈ, એ તમારે પાંચમું ગુણસ્થાન બેસશે ત્યાં આગળ, ચોથું બેસશે, પણ છઠ્ઠું સાતમું ગુણસ્થાનમાં અંદરથી બહારની વ્યાપ્તિની વાત છે. અંદર હશે તો બહારમાં આ જોવામાં આવશે, બહારમાં હોય તો અંદરમાં હોય અથવા ન હોય. ફરીથી કહું છું, બહારમાં હોય તો અંદરમાં હોય અથવા ન હોય, પણ અંદરમાં જે છે એને અન્વયરૂપ કારણ કહેવાય છે. અંદરમાં જેને ત્રણ ચોકડી કષાયના ભાવની વીત રાખતા છે, તો બહારમાં એને 28 મૂળની ચર્યા વગેરે શાસનમાં પરમાગમમાં કહ્યું છે એ પ્રમાણે એમને નિરતિચાર એ બધી ચર્યા જોવામાં આવશે. એ ભાવ અહીંયા મૂકે છે, જો ફરી વાંચીએ છીએ આપણે, સાંભળજો. એ પ્રમાણે એ અરિહંતાદિકનું સ્વરૂપ છે તે વીતરાગ વિજ્ઞાનમય છે. એ વડે જ અરિહંતાદિક સ્તુતિ યોગ્ય મહાન થયા છે, કારણ કે જીવ તત્વથી તો સર્વ જીવો સમાન છે, પરંતુ રાગાદિ વિકાર વડે વા જ્ઞાનની હીનતા વડે તો જીવ નિંદા યોગ્ય થાય છે. એ તો દુઃખી થાય છે, પણ આમ નિંદા યોગ્ય થાય છે, એ સ્વયં તો દુઃખી થાય છે. તથા રાગાદિકની હીનતા વડે વા જ્ઞાનની વિશેષતા વડે સ્તુતિ યોગ્ય થાય છે. હવે અરિહંત સિદ્ધને તો સંપૂર્ણ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા, એટલે કેવલ જ્ઞાન થવાથી સંપૂર્ણ વીતરાગ વિજ્ઞાન ભાવ સંભવે છે. સંભવે છે એટલે હોય છે, હોય છે. તથા આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પરમિષ્ટિને એક દેશ રાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતાથી એક દેશ વીતરાગ વિજ્ઞાન સંભવે છે. માટે આ કન્ક્લુઝન, માટે એ અરિહંતાદિક સ્તુતિ યોગ્ય મહાન જાણવા. શા માટે સ્તુતિ યોગ્ય છે? તો એનું કારણ બતાવ્યું કે વીતરાગ વિજ્ઞાનતા એમની લક્ષ્મી છે, એ એમની સંપત્તિ એમને સ્વભાવના આશ્રય પ્રગટ કરી છે, અને હું પણ મારી દશાની અંદર આવી સંપત્તિ મારે પ્રગટ કરવી છે, એટલા માટે હું આપનો વિનય કરું છું. એવો ભાવ અહીંયા બતાવ્યો છે. વિશેષ ચર્ચા સવારે કરીશું.